સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ વંદો સહજ સમાધિ ચહી સદગુરુ ચરણે ચિત્તવસો એ જ ભાવના હૃદય રહી દેહ છતા જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા તે ભગવંત નિરંતર ભજતા દોષ રહે કહો કેમ કશા શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ ચંદ્ર ચંદ્રિકા સમચળ કે સૌ સંશય ટાળક બાળકના વંદન કરું ઉમળ કે ત્રિવિધ તાપ બાળે કળી કાળે મહામોહ મુંજવી મારે સુરતરુ સમ સદગુરુ જીવને ત્યાં આશ્રય દઈને ઉગારે સુરતરુ સમ સદગુરુ જીવને આશ્રય દઈને ઉગારે. રાજભક્ત રત્ન અંબાલાલભાઈ, ગયા સમાગમમાં આપણે જોયેલું કે સંબોધનમાં પરમ કૃપાળુદેવને પરમાત્મા તરીકે સંબોધે, વર્તમાન મહાવીર, અને આવા શ્રદ્ધાના ભણકાર રૂપે નીકળેલ અહોભાવ સાથે પત્ર લખે અને પૂરો કરતા, એ દેવાદિદેવ તમારા ચરમ શરીરની હું આરોગ્યતા ઈચ્છું છું એમ લખે. ચરમ શરીરી આટલું બધું વાંચ્યા પછી, આગમના અભ્યાસ પછી વ્યવહારે શ્રીમંત ધીમંત કેટલી શ્રદ્ધા હતી એને. ચરમ શરીર હજી લોકો બોલી નથી શકતા મોઢેથી. ગોપાલદેવ કયું છે એ નથી બોલી શકતા. અમુક પત્ર છુપા રાખવા પડે છે હજી. અમુક જગ્યાએ અમુક લેખ લખ્યા હોય ને એમાંથી અમુક પરમાત્મા શબ્દ કાઢી નાખવામાં આવે, એડિટ કરે, એટલે પ્રભાવ ના થાય કે વિરાધ ના થાય. પછી વિરાધ ના જ થાય ને. પૂજ્ય બ્રહ્મચારીજીએ ગોપાલદેવના દીકરી જવલબેનને કહેલું. જવલબેને પ્રશ્ન પૂછ્યો, મારા પિતાને દેહી છોડ્યા 50 વર્ષ થઈ ગયા, હવે એને પ્રસિદ્ધિમાં કોણ લાવશે, પ્રકાશમાં કોણ લાવશે? તો કે શ્રીમદ રાજચંદ્ર જે પરમાત્મા તરીકે ઓળખે છે, માને છે એ, બાકી બધા ઢાંકવાવાળા સમજવા. એટલે ગોપાલદેવના માનવાવાળામાંથી એ ઢાંકવાવાળા કેટલા બધા છે. માનવાવાળા કરતાં ઢાંકવાવાળા વધારે છે. બોર્ડ મેર્યું હોય ફલાણી યુનિવર્સિટી, પણ એને મેમ્બર જ ન હોય. એટલે અનંતાનુબંધી કશાય થાય. પત્રમાં લખે છે કે જે પરમાત્માને પામવા યોગીઓ જુગોજુગથી મહેનત કરે છે તે મને સહેજે મળી ગયા. એવા મારા પૂર્વના સંસ્કારે નમસ્કાર. મેં એવા ક્યાં કર્મ બાંધ્યા છે તેમ એટલા સહેલાઈથી મને મળી ગયા. દર્શન નહીં, પત્ર મળે તો પણ મહાભાગ્ય સમજે અને અમૃત પત્રનું પાન કરી અપૂર્વ સંતોષ પામે. પછી લખે પ્રતિક્રમણ તરીકે, માયારૂપ અગ્નિમાં હું બળી રહ્યો છું, એમાં એક શીતલીભૂત આપનું શરણ છે મને. આપણને તો શું છે, બહુ વિચારીને આપણે તકલીફ શું છે, એ જ બહુ મોટી તકલીફ હોય ને શરીરની કે એવી કાંઈ પૈસાની, તો વેદાય. નહીં તો આપણે કેટલા દુઃખી છે એ જ નથી ખબર આપણને. ખાવાનું મળ્યું કે શરીર બરોબર છે શાતા, કે ઈચ્છા પ્રમાણે પૈસા મળે એટલે આનંદ છે. અને મેં ક્યાંક વ્યવહારિક પ્રસંગ હોય અને એમાં ભાવતા ભોજન એવું મળે, નાચવા કૂદવાનું, ફોટા પડે, વિડીયો પડે, એટલે અપૂર્વ અવસર એવો ક્યારે આવી ગયો એવું લાગે. કૃત્યતાનું સ્વરૂપ વેદાય છે. શાંતિથી સૂવે છે. કબીરે કહે છે, સુખિયા સબ સંસાર ખાવે પીવે ઓર સોવે, દુખિયા દાસ કબીર જબ જાગે તબ રોવે. કે એ તો જાગી ગયા કે આ બધા આટલા સુખી કેમ છે. કબીર કે ઈર્ષ્યા નથી એને, કે મને તો આટલું દુઃખ છે ને આ બધા સુખી કેમ છે આટલા બધા. હસે છે, નાચે છે, કૂદે છે, ખાય પીવે છે, સૂઈ જાય છે.
ઉપદે લખ્યું છે, જેને મૃત્યુ સાથે મિત્રતા હોય ભલે શાંતિથી સૂવે. તને ઊંઘ કેમ આવે કે તારે માથે કોપીરિયો કાળ, ઊંઘ તે તને સિદ્ધ ને આવે. પ્રીતમદાસ કે છે તારે માથે કોપીરિયો કાળ, ભોજન તે તને સિદ્ધ ને ભાવે. બહુ ભાવ્યું કે સરસ રસોઈ હતી, તને ભોજન કેમ ભાવે છે? પૂછે પણ જેના તરફથી હોય સામે વસેલ એ અને વ્યવસ્થાપક કેવું લાગ્યું આજે ખાવાનું બધું મેનુ બરોબર હતું ને? વિષ્ટા તો થવા માંડ્યું હતું તરત જ. કોપોલે લખ્યું છે આ તુચ્છ વાત કરવી, આહાર આદિની તુચ્છ વાત કરવી નહીં, એમ લખ્યું છે. ઉપદેશ છે મુમુક્ષુ હોય ને મનમાં ભાવે પણ ખરા, હજી ક્યાં કશાય નીકળી ગયા બધા, પણ બહાર બોલે નહીં. એને ત્યારે ડંગ થાય મને આટલું બધું કેમ ભાવે છે. આહાર આદિની તુચ્છ વાત કરવી નહીં કુપોલ. એટલે લખ્યું કે આંગળીને વેઢે ગણાય એટલે નથી એમ. એટલે આમાં અમે શું ખોટું કહેવા જાય ક્યારેક એમ. અહીંયા વાંચન ચાલતું હોય એટલે પછી હા કરવી પડે. પોપટલાલ મોહકચંદ કહે છે દરવાજાની બહાર જશે ને કહે છે આવું કંઈ હોય જ નહીં કે આ બધું વેદિયા પણ હોય આખો દિવસ કરમ કરમ કરમ, તો સતત ભાવમરણમાં જ છે. તો ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે મરે છે. એ વાત કરીને એટલે જીભ થઈ ગયો ને, ન ભાવ્યું કે ભાવ્યું એટલે બહુ ગમ્યો મંડપ એટલે આંખ થઈ ગયો ને, અનંત કર્મની વર્ગણા બંધાય એમ કોપોલદેવ લખ્યું છે. હા હું તો દોષ અનંતનું ભાજન છું કરું, ગુનો ઊંઘમાંય કરે છે. માયારૂપી અગ્નિમાં હું બળી રહ્યો છું, એમાં એક શીતલીભૂત આપનું શરણ છે. સજીવન મૂર્તિના વિયોગે હવે મારે એક ક્ષણ પણ કાઢવી મુશ્કેલ છે. એમાં કોપોલ તો પછી એકાદ પત્રનો જવાબ ન આપે એટલે ઓર ભડકો બળે, પછી તૈયાર થાય. પછી આ પ્રમાણે લખી સત્સંગની ઝૂરણા કરતા અંબાલાલભાઈ. શાસ્ત્ર બધું આવડતું હતું જેને કંઈ. ગોપાલ તો મળ્યા એ પહેલાં ઘણું બધું વાંચી લીધું હતું આગમ. પછી આનંદ આવે એ કહેતો. પરમ કુલદેવ નિવૃત્તિ માટે પધારવા વિચારે છે, એવો પત્ર મળે કે દાસ ભાવે સ્થળ સમયની અગાઉથી જ પૃચ્છા કરી રાખે, જેથી શીઘ્ર વ્યવસ્થા થાય કે ક્યારે આવવાના છે, મને તારીખ કયો, તિથિ કયો, એટલે હું હમણાં બુકિંગ જ કરી લઉં જગ્યાએ. એટલે કોપોલ ના પાડી દે કે આ નહીં. એટલે 2-3 ઓપ્શન ખુલ્લા રાખે કે રાળાજય છે, બોચાસણે છે, ધર્મજય છે, એક સ્થળ. કોપોલ ધીરેકથી કે પછી કાવીઠા, આમાંથી કયું પસંદ છે? એટલે ગંભીર કુપોલદુ કે કુપોલનું જ્ઞાનમાં હોય જ. દાસ તીકે જેમ ઘન ભરી નિરખી કેકીની પરે નાચે, સેવા સાર જો જીનની પણ મત માગો ભાઈ. માગવાની મનાય છે. આ સ્તવને વારા વારા ગવાય બધું આશ્રમમાં ને, પણ આ ગવાતું જ હોય. માગવાની મનાય હોય અને માગતા જ હોય પાછા. દાસ તીકે જેમ ઘન ભરી નિરખી કેકી, મોરલો જોવે વરસાદ આવે વરસાદ આવે, માગે નહીં, ટૂંકા કરે ખાલી, વાટ જોવે જોરે. એટલે મેઘરાજાને ખબર પડી જાય હવે આપવો પડશે વરસાદ. આપે જ, પાત્ર હોય તો આપે જ. લખે છે સંસ્કૃત અભ્યાસમાં મારે આજે 20 પાઠ પૂરા થઈ ગયા છે. કોપલદેવ આજ્ઞા કરી પ્રભુશ્રીજીને, મોહનલાલજી મહારાજને, દેવકીજી મહારાજને, બધાને. સાથે અંબાલાલભાઈ તો હતા જ. પછી મેં જબરો કે આગમ સમજવામાં વધારે સહેલું પડશે તમારે. એટલે વચમાં મોહનલાલ મહારાજ બોલ્યા આ અવસ્થા થઈ ગઈ છે મોટા મહારાજને, હવે આ ઉંમર ક્યાં સંસ્કૃત છે કે? પ્રભુશ્રી બોલ્યા જ નહોતા. આવડે ન આવડે બીજી વાત, મને આજ્ઞા મંજૂર છે, હું પ્રયત્ન કરીશ, એ બોલ્યા જ નહીં કાંઈ. મોહનલાલજી મહારાજ બોલ્યા વચમાં. એટલે કોપોલદેવ કહે છે રાણી વિક્ટોરિયાને હિન્દુસ્તાન ઉપર રાજ કરવું છે તો અહીંયાની હિન્દી ભાષા શીખે છે. મોક્ષનું રાજ જોતું છે ને, અમે અમારી આજ્ઞા નહીં પડે. મુમતાઝે આજ્ઞા લીધી. એટલે કહે છે મુમતાઝ ઘર બાર વગરના કાઢી મૂક્યા હતા સાવકી માએ. જનક પિતાને ચડાવ્યા કે આ તમારો છોકરો, આપણો નહીં, આ તમારો છોકરો ખાવા ટાણે આવી જાય છે, કંઈ કામ કરતો નથી. ચડાવ્યો એટલે કાઢી મૂક્યો. મગન બાપા વાત કરતા, મગન બાપાના ઘરની પાછળ જ હનુમાનના મંદિરને ઓટલે 23 વર્ષની ઉંમરે એનું મળદું મળેલું હરવા. ત્યાં કેમ ઠંડુ થઈ ગયું છે? તો મરી ગયો છે મુમતાઝ. કે પ્રહલાદને પિતાનું દુઃખ હતું, ધ્રુવને માતાનું દુઃખ હતું, અને માતા પિતા બેયનું દુઃખ હતું મુમતાઝને.
અને એમાં કુપોલદેવનો આશ્રય, અહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રહેજો, રટણ તમારું. પછી લખ્યું, અહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને હો રટણ તમારું. અને કુપોલદેવને ચરણે મૂક્યું. કુપોલદેવ વાંચ્યું જોયું. બાજુ ઝવેર બાપા ઉભા હતા. ઝવેર બાપાએ કુપોલદેવની આજ્ઞા માગી હશે ક્યાંક કે મારે ચૈત્યવંદન 24 છપાવી છે. કુપોલદેવ ઝવેર બાપાને કહે છે છપાવજો, એમાં પહેલે પાને આ મૂકજો. શું? અહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રટણ હો તમારું. એ ચૈત્યવંદન 24ની પુસ્તિકા વર્ષો પહેલાં અમે આવતા ને વડવા 40 વર્ષ પહેલાં એ ભૈરમાં હતી. એમાં પહેલે પાને અહો એટલે તીર્થંકર ભગવાનને નમસ્કાર કરવાની ક્રિયા શરૂ કરે ચૈત્યવંદન એટલે રાજચંદ્ર ભગવાનનું રટણ હોવું જોઈએ એમ. ઝવેર બાપાને આજ્ઞા કરી કુપોલ કે પહેલે પાને છપા મૂકજો આ પદ. એટલે કે હું મુનદાસને શીખવાડું છું. મુનદાસ અભ્યાસમાં પ્રમાદ વિશેષ સેવે છે. નિયમ હતો કે તમારે રોજ 2 શ્લોક આપવાના. વચમાં મુનદાસ આળસી ગયા. આટલી તકલીફ પાકા ન થયા હોય, નહીં કરતા હોય એટલે કુપોલદેવને ફરિયાદ કરે છે અંબાલાલભાઈ કે આજ્ઞામાં નથી. તો તકલીફ છે, તો તકલીફ તો છે જ, તો સહન કરવાની. 22 પરિષદ મુનિને નડે, અગણિત ગૃહસ્થને કેડે રે. સાધુને ખાલી 22 જ પરિચય હોય, ગૃહસ્થને અગણિત હોય. કાળોતરી, કંકોત્રી, વ્યવહાર નભાવવાનો, કમાવાનું, કુટુંબ, બૈરા છોકરા અને સાથે આત્માર સાધવાનું. એટલે બ્રહ્મચર્ય કે 22 પરિચય ખાલી સાધુ સાધ્વીને, અહીંયા તો અગણિત હોય ગૃહસ્થની કેડે. એમાંથી આત્મા સાધનો. તો કે કુપોલદેવ શું કરે તકલીફ હોય તો મુનદાસને? તમે તમારા ભોગવો. દોરો ન આપે, ધાગો ન આપે. દોરો ધાગો આપતા હોય ને આ વ્યવહારિક તકલીફ માટે ગુરુજી હોય જ નહીં. સાવ સહેલું છે આ કાળમાં. તો એક પણ વ્યવહારિક સમસ્યાનો ઉકેલ પરમાર્થની વાત વગર કે આટલું કરજે એટલે વાંધો નહીં આવે, લગ્ન થઈ જશે, છોકરું થઈ જશે, પાસપોર્ટ મંજૂર થઈ જશે. આ ગુરુજીનું લક્ષણ જ નથી. આ તો કે બીજાને કે ફલાણી જગ્યાએ ગયા હતા ને અમારે થઈ ગયું, તમે આવો. બધા જાય સરખે સરખા ભેગા થયા નહીં, એ દુકાન ચાલે. અમે ઓલો મહેનત તો કરતો જ હોય. સરકારી કચેરીમાં બ્રાઇબે દે આવ્યો હોય, લાંચ રૂશ્વત, એટલે પાસ થવાનું જ હોય. પણ આશીર્વાદ મળે ને કે એમને અનંત અનુમને નહીં બાંધતા, હું હારે છું તમારી હારે, એટલા છે અનુમોદન કરું જ તમને જાજો. એ કરવું કરવડું કરતા બધા અનુમોદન સરખા ભાગે પાપ વેચાઈ જાય પછી બધાને. કે એકલા દુઃખી નહીં થતા, હું હારે આવું છું. ઓલે શરણું લીધું જ ને એમ. એટલે કબીર કહે છે પછી, લોભી ગુરુ લાલચી ચેલા, દોનો કા નરક મેં ઠેલમ ઠેલા. પછી સંસ્કૃત અભ્યાસમાં મારે 20 પાઠ પૂરા થઈ ગયા છે. મુનદાસ વગેરેને શીખવાડું છું વગેરે, એટલે બીજાએ 2-3 આજ્ઞા લીધી હશે. મુનદાસ અભ્યાસમાં પ્રમાદ વિશેષ સેવે છે. 1.5 માસમાં ફક્ત 6 જ પાઠ કર્યા છે. મારે 20 થઈ ગયા છે. અને વિશેષ ઠપકો મળવાથી 4 દિવસથી આ પાઠ કરવા માંડ્યા છે. કે મેં ઠપકો આપ્યો એટલે કહી દેજે. મુનદાસ ફરિયાદ કરે કે મને બહુ ખીજાય છે અંબાલાલ કે પહેલાં પોતે જ કહી દીધું કે મેં આ પાઠ ન કરે એટલે મેં ખીજાણો છું, અને છેલ્લા 4 દિવસથી આ પાછા પાઠ કરવા માંડ્યા છે. તો એટલેથી પતિ નથી જતું કાંઈ. કુપોલદેવ કડક પત્ર લખ્યો. પછી આ થયું હોય ને એટલે ચરોતરમાં કૃપાલદેવ આવે, મુનદાસ સાથે ને સાથે હોય. પાછું એકવાર પૂછેલું, મુનદાસ અમે સંન્યાસ લઈ લઈએ તો તમે શું કરો? તો પૂછવાનું શું, એમ તમારી પાછળ જ હોય ને. પછી એટલે હવે તૈયારી હતી ત્યાગ વૈરાગની. અંબાલાભાઈનો સમાગમ હતો ને, આ વાત થઈ ને પછી ફરીવાર મુનદાસ એટલે અંબાલાભાઈ કહ્યું હોય કે હું કુપોલદેવને લખું છું, તું નથી કરતો એમ. એટલે ડર લાગે ને પછી. એટલે મુનદાસે પત્ર લખ્યો કુપોલદેવને કે હવે ભૂલ નહીં કરું, આજ્ઞા આપો તો. એટલે કુપોલદેવ જવાબ લખે છે 941મો પત્ર. ઓ મોરબી, શ્રાવણ વદ ચોથ, મંગળ 1956. સંસ્કૃત અભ્યાસના યોગ વિશે લખ્યું કે મને બહુ કાળજામાં કોડ છે, હું સંસ્કૃત શીખી જાવ એમ. એટલે વધામણી ક્યાં છે કુપોલદેવ આગળ. સંસ્કૃત અભ્યાસના યોગ વિશે લખ્યું, પણ જ્યાં સુધી આત્મા સુદૃઢ પ્રતિજ્ઞાથી વર્તે નહીં ત્યાં સુધી આજ્ઞા કરવી ભયંકર છે. કે તમને હું આજ્ઞા કરીશ ને ફરી વાર એમ તો ભયંકર છે. કે તમે ક્યાં પાળો છો?
ઓલું પદ મંજૂર રાખ્યું ભલે, એટલે એનો અર્થ નથી કે તમે પાત્ર છો. એટલે ઘણા બધા પોતાની મેળે જ નક્કી કરે કે આ બધા મેળા હતા ને વયવા છે, બધા સમકીતી હતા એમ. કુપાલદેવે 4 જણને જ સિક્કો માર્યો સમકીત. કુપાલદેવ નામના સમ્યક જ્ઞાની જ્ઞાન ગણતા નથી. આ 4 અપૂર્વ આત્મજ્ઞાન, આત્મા અનુભવવાનો છે એની વાત કરી. અંબાલાલભાઈ, જોઠાભાઈ, પ્રભુશ્રીજી ને સૌભાગભાઈ નામના જ્ઞાનને જ્ઞાની સમ્યક જ્ઞાન ગણતા નથી કુપાલદેવ કહ્યું. એમ તને શ્રદ્ધા છે એટલે કુપાલદેવ રાજી થઈ જાય. આ તો સત્સંગમાં આવે વારે ઘડી એટલે ગુરુજી રાજી થઈ જાય. કેટલો પહેલે એની બે છે. અમે નિવૃત્ત છે, ઘરે અમે પોસાતા નથી. ડોહા ડોહી બળતું ઘર કૃષ્ણાર્પણ. તૈયાર ભણે રસોઈ મળે, વાતાવરણ સારું છે, ઝાડે ઘણા છે, અનાજ સાફ કરવાની કંઈ માથાકૂટ નહીં, ખરીદવું કાંઈ નહીં, લેવું વેચવું નહીં કાંઈ. ઓનલાઈન ધંધો થાય જ છે ફોનમાંથી. અને ધર્મે કર્યો કહેવાય ને, મુમુક્ષનો આનંદ. ઉપર પરમાત્માની યોગ્યતા અટકાવી દેશે તારી. બહુ ફાવી ગયું છે કે સારી જગ્યાએ લઈ લીધી છે ધર્મસ્થળ આશ્રમમાં. બ્રહ્મચારીને 2 ભાઈ મુંબઈના કચ્છી ભાઈ તે પૂછ્યું કે એક બંગલો કરો છે એટલે અમે અવારનવાર આવીએ ને ભક્તિ માટે, એટલે સારું રહે. આપણો પોતાનો બંગલો એ સારું ને, બધું વસાવાય. ન વસાવાનું એ વસાવાય, પછી કોણ ચેકિંગ કરવા આવવાનું. બ્રહ્મજી કે તમે કેટલા વખતે અહીં આવો? તો કે આટલા વખતે. ક્યારે આવે ને જગ્યા નહોતી મળી તમને ભક્તિ કરવા માટે, કરવાનું દીધું. એ તો આશ્રમને મળે ને દાનમાં, એ કંઈ પ્રાઇવેટ પ્રોપર્ટી નથી. એ રીતે તમે ભક્તિ કરવા આવ્યો, ન જગ્યા મળી એવું બન્યું તો કે ના, મંદિર તો બધા ખાલી જ હોય જ ને. ન કરવા દીધું. બીજા એક ભાઈ હમણાં સુધી જીવતા હતા, મણિભાઈ ફુલાભાઈ સોણાવના, ભક્તિ કરી અઠવાડિયું, 100 રૂપિયા એ જમાનામાં લખાયો બ્રહ્મચારીના શરણાગત, તમારે લખાવા જ આશ્રમમાં. તો કયો ધંધો કરો છો? નાની એવી હાટડી છે, તો 100 રૂપિયા કેટલા દિવસમાં કમાઓ? તો કે 10 દિવસમાં. બીજા 10 દિવસ ભક્તિ કરો, આ પૈસા પાછા લઈ લો. આ સત્પુરુષ આચરણમાં મૂકો. અમે કહીએ આચરણમાં મૂકો, અમે કહીએ આ ચરણમાં મૂકો, પગ આગળ મૂકી દો. તમારા પુણ્યની બધી પુણ્યનો અવસર છે તમારો. એ બીજા એની જેવા કે એની કરતાં સારા હોય આચરણમાં, એને પૈસા આપે તો પુણ્યની બધી પુણ્ય, એને મૂકે તો જ, ત્યાં જ મૂકે તો જ. દાન થયેલું છે સુપાત્ર દાન, મહા પુણ્યનું દૂધ હોય ને તો આપણો પૈસો આત્માર્થે વપરાય. સ્વામી વિવેકાનંદ કહે છે કે ભિખારી તારી પર ઉપકાર કરે તારું પંચ્યું લે, કે નહીં તો તને કોણ ઉપકાર કરવા દે? સહેલું છે દાન કરવું. એ ઘી રાખમાં ડોળી દેવું સહેલું છે, ડબ્બો ઊંધો વાળી દે તો હોયું છે, તરત જ ચૂસી લે. હજી નાખો બીજો ડબ્બો તોય ચૂસી લે. સુપાત્ર દાનનો મહિમા. માગેલા ચોખા, માગેલા દૂધને માખેલી સાકરથી અડધો પોણો વાટકો ખીર વરાવે તોય શાલીભદ્રને મોક્ષ મળી જાય. જે નિયમમાં અતિચાર આદિ પ્રાપ્ત થયા હોય તેનું યથાવિધિ કૃપાળુ મુનિશ્રીઓ પ્રત્યે પ્રાયશ્ચિત ગ્રહણ કરો. અમને નહીં કહો ભૂલ થઈ ગઈ. અધિકારી છે ને જૈન સાધુ, આ તો કુપાલદેવ વાળા જ છે પાછા, કે યથાવિધિ 3 નમસ્કાર કરી માફી માગો ક્ષમાપના બોલીને. યથાવિધિ પ્રાયશ્ચિત ગ્રહણ કરો અને આત્મશુદ્ધ કરવી યોગ છે, નહીં તો ભયંકર તીવ્ર બંધનો હેતુ છે. ખાલી સંસ્કૃત શીખવાની આજ્ઞા લીધી જે નથી માનતા, ભયંકર. અને પાળે ને આજ્ઞા રુચિ તો સંકિત કહેવાય. મને આજ્ઞા મળી, એ આજ્ઞા અહોભાવ હોય ને, મને આજ્ઞા આપી થાળી ધોવાની સત્પુરુષે, અહોભાવે સંકિત થઈ જાય શાસ્ત્ર વાંચ્યા વગર. આજે ઉપવાસ કરું જ્ઞાની કે ના જમી લે, મને આજ્ઞા મળી જમવાની, સંકિત થઈ જાય ખાતા ખાતા. ઓહો શ્રી સદગુરુને આજ્ઞા રુચિ સંકિત કહ્યું છે, બી રોપાઈ જાય. નહીં તો ભયંકર તીવ્ર બંધનો હેતુ છે. નિયમને વિશે સ્વેચ્છાચાર પ્રવર્તન કરતા, સ્વેચ્છાચાર કર્યો ને, પહેલાં આજ્ઞા લઈ લીધી કરીશ ને પછી હવે ના હમણાં નથી કરવું, સ્વેચ્છાચાર પ્રવર્તન કર્યું, એ કરતાં મરણ શ્રેય છે કે આપઘાત કરી નાખો.
ધ્રુજી જાય ને આવો પત્ર આવે તો. ત્રિભુવનભાઈ બહુ જીવ્યા, ત્રિભુવન કાકા અહીંયા બેસતા ને મગન બાપા વાત કરે એની સાથે બેસે પછી બધી એ તો લાંબુ જીવ્યા બહુ, કે બોલતા જ નહીં કોઈ, પછી બોલે ને એટલે કે સજ્જડ થઈ જવું પડે, કે ઊંચું જોઈને બોલે ને. મુંબઈ જઈને ત્યાં દર્શન સમાગમ ગયા ને પછી પૂછે છે હું ધ્યાન કરું, કોઈ બોલે જવાબ જ ન આપ્યો. ફરી વાર હું ધ્યાન કરું, એને કંઈ નહીં સંભળાવવાનું હોય કે વ્યવહારનું ક્યાંક ધ્યાન હશે, આ સોનાનું લગડીનું. ફરી વાર પૂછે હું ધ્યાન કરું. ત્રિભુવન કેટલી વાર પૂછ્યું તો ગણ્યું નથી, 5 વાર પૂછ્યું. કરાતું ન ક્યારનું કહી દીધું હોય તોય પાછું એમ આમ સીધું કેમ હૈયે બેસે. છોટાભાઈ ત્યાગી વૈરાગી વધારે હતા. છોટાલાલ માણેકચંદ રાજછાયા એનું ઘર હતું ત્યાં ઉતરેલા. એને વાંચવાનો શોખ હતો વધારે, પણ બોલતા ઓછું. એટલે બોમ્બેમાં એના વતી એ સાથે હતા. એટલે જેમાં પછી નિવૃત્ત થઈ જાય ને એટલે પૂછે છે ગોપાલદોને આ છોટાલાલ સિદ્ધાંતના પુસ્તકો વાંચે? ગોપાલદો કહે છે તો ઝેર રૂપે પરિણમશે કે વાંચો. પ્રસંગ નોંધ છે બધી. એ સિદ્ધાંતના પ્રસંગ વચ્ચે ને બધા શાસ્ત્રો તો ઝેર રૂપે પરિણમશે એને. હવે જે કરવું એ કરું. પછી કહ્યું સત્સંગ વિના ધ્યાન તરંગ રૂપ છે, 128માં લખ્યું જ ને. આ બધા પ્રસંગો ઘણાને ખબર હોય છે. તોય તમારી વાત 100% સાચી છે, અમે કરીએ જ કરશું, એમાં ફેરફાર નહીં થાય. પંચ કે માથા ઉપર મારી ખીલ્લી ખસવાની નથી. ગુજરાતીમાં લખીને આપ્યું છે તો કે જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે એટલે શ્રીમદ રાજચંદ્રને એ ધ્યાન આદિકને ઈચ્છે નહીં, અમારો અંતરંગ અભિપ્રાય છે. વચનામું 335 સૌભાગભાઈને કહ્યું ગોપાલે ડુંગરજી ગોસળિયા માટે સુધારસ પકડવાની કોશિશ કરતા. નિયમને વિશે સ્વેચ્છાચાર પ્રવર્તન કરતા મરણશ્રેય છે એવી મહત પુરુષોની આજ્ઞાનો કંઈ વિચાર રાખ્યો નહીં. આગળ જ્ઞાની કહી ગયા છે આવું કે એવો પ્રમાદ આત્માને ભયંકર કેમ ન થાય? હવે વિચારો કે મુમુક્ષુ ઉમેદ આદિને યથાયજ્ઞ ઉમેદ ભગત હજી ઘર છે એનું મોટું, એના વંશજનું વચમાં તે ભક્તિએ રાખેલી. આ સોનાવના ઉમેદ ભગત. આ ઉમેદ ભગત મુનદાસ એટલે કૃપાલદેવ નહોતા મળે ને ત્યારે પણ સોનામાં જૈન ધર્મ હતો, ઉપાસરોય હતો. અને પછી કૃપાલદેવ મળ્યા, 8 જણા મહેસાણા જઈને જૈન ધર્મનો અભ્યાસ કરી આવેલા. જન્મે પટેલ પાટીદાર બધા આગમનો અભ્યાસ કર્યો. પછી કૃપાલદેવ મળ્યા એટલે સોનામાં સુગંધ થઈ જાય ને. એટલે કહે છે કે ઠપકો મળવાથી 4 દિવસ ત્યાં પાઠ કરવા માંડ્યા છે. હવે આવો પત્ર જાય પછી સીધા થઈ જવું પડે ને, નહીં તો લિસ્ટમાંથી કાઢી મૂકે. હું રાત્રે ખાઈશ, દિવસે ખાઈશ, કાંઈ વાંધો નહીં, કોઈને કહેતો નહીં. હું ક્યારેક ક્યારેક ચા બીડી પી લઈશ 10 વાગે રાતના, કોઈને કહેતો નહીં, જે કરવું એ કરજે. ચેલો વધે ને, આપણે નંબર તો વધે ને, આંકડો. મંદ જોગને અસર થાય એવી મારી દશા નથી. કોઈને આવવા નહીં દેતા અંબાલાભાઈ કે તમારે સિવાય તમને ખપ પૂરતા બોલાવશું. કે રાગ છે એટલે નથી કહ્યું કાંઈ તમને. પછી અંબાલાભાઈને એમ કે રાગ છે એટલે તમને છૂટ નથી કાંઈ, બીજું કારણ છે એમ કે તમે પાત્ર છો એમ. સામાન્ય મનુષ્યને પણ પ્રેમ ઉપજાવે એવી અપૂર્વ વાણી આપ કૃપાલજીના હૃદયમાં કોણે ઘડી? કૃપાલજીને પ્રશ્ન પૂછે અંબાલાલભાઈ કે સામાન્ય મનુષ્યને પણ પ્રેમ ઉપજાવે એવી અપૂર્વ વાણી આપ કૃપાલજીના હૃદયમાં કોણે ઘડી? ગયા તમને નમસ્કાર, આવી વાણી ઘડી એને નમસ્કાર, એ ભવિતવ્યતાને નમસ્કાર, એ નિયતિને નમસ્કાર, એ જોગને નમસ્કાર. એટલે કેટલો ઓહો આવ્યો છે વાણીમાં. આપણને એવો ઓહો ક્યારે આવ્યો? તો ઓહો બોલતા હોય ત્યારે હલા હલા ન થાય ને, પછી ઊંઘ ઉડી જાય ને, પછી ઓહો આવે ત્યારે. તો જે આવે ને ત્રીજી, જે હવે પ્રસાદ હાથમાં મળે ત્યારે ઊંઘ ઉડે. પછી આપની મરજી પ્રમાણે જે વખતે જે મુકામે જણાવો તે વખતે ત્યાં આપને હજુરમાં આવવા બાળક તૈયાર છે. એટલે કૃપાલદેવ પાસે પૂછે અનુકૂળતા છે કે નહીં? અમે આવીએ તો અનુકૂળતા ક્યાં, તમે આવો એ જ અનુકૂળતા અમારે. પરીક્ષા કરે એટલે અંબાલાભાઈ કદાચ એમ લાગે હમણાં અનુકૂળતા નથી, પછી લખે ફરીવાર કૃપાલદેવ. એટલે હજી એને ભૌતિકનું મહાત્મ્ય ગયું નથી એમ થાય ને. એટલે ગમે ના, હમણાં કે 1 મહિનો હમણાં ઉઘરાણી કરવાની છે
હિસાબ કિતાબ રિટર્ન ભરવાનું છે, પછી આવીશ. એટલે સમજે કુપોલદેવ કે એને રિટર્નમાં જ છે રસ. ચાલે. એટલે આપણે બધા કાગળિયા થૂકે ચોંટાડેલા છે. ઘણા કે વેઇટિંગ 3 છે, જો કન્ફર્મ થઈ જાય તો હું વયો જાય, નહીં તો રહીશ. એટલે એનો સત્સંગનો જોગ કેને આધારિત છે? રેલવેના વેઇટિંગ લિસ્ટ ઉપર. પછી વેઇટિંગમાં જ રહે ને. જે મુકામે જણાવો તે વખતે ત્યાં આપની હજુરમાં આવું આ બાળક તૈયાર છે. ભો ભગવાન નિરાધાર મને કેમ મૂકી, શ્યામ મને નિરાધાર કેમ મૂકી? એ ગોપીની બધી વાત જે હોય એમાંથી કાઢીને બધું વાંચેલું જ હોય અંબાલ બાબા. એટલે એ પદ એમાં લખે, જે ગોપી શ્રી કૃષ્ણને કહે છે કે તમે કેમ વયા ગયા, હવે મારે સાંભળો. કોની વાંસળી સાંભળવી મારે? નિરાધાર મૂકીને અબળા તે બીજા સાધન શું કરે? પ્રભુશ્રીજીને અંબાલભાઈ આવા બધા પત્રો લખે. ભો ભગવાન મને નિરાધાર કેમ મૂકી, શ્યામ મને નિરાધાર કેમ મૂકી? એટલે અંબાલાલભાઈ પછી બધા ગોપી થઈ ગયા છે. ગોપાલ તો કૃષ્ણચંદ્ર છે જ, 201માં લખ્યું છે કાઉન્સમાં કૃષ્ણચંદ્ર. એટલે બીજા મહાવીર, બીજા રામ નહીં, બીજા કૃષ્ણ ગોપાલદેવ છે. આમ છેક નિરાધાર મૂકવાથી આ પામરના દિવસ જશે કેમ? સહજ પણ અમૃત તુલ્ય પ્રસાદી મળવાની ઈચ્છા રાખ્યા કરે છે. કોણ? આ પામર. આ બધા પત્રો છે અંબાલાલભાઈના, એમાંથી આ ભાગ લાવ્યો છું કે આ ભક્તિ કેવો અહોભો આવ્યો એને. પત્ર મળે તોય અગાધ બોધ તો મળ્યો જ છે. એટલે પૂછવા કરવાનું કાંઈ અવશેષ નથી કે તમે બધું કહેવાનું તો કહી જ દીધું છે. મોક્ષ કેમ થાય? પણ પોતાને માત્ર હવે કરવાનું બાકી છે એમ વેદી સત્ય પુરુષાર્થ સેવા કરતા તો એ દર્શન મળે. દર્શન ન મળે તો પત્ર લોકો ફરી વાર એમ મને યાદ તો કર્યો એમ કરીને અહોભો આવશે કે મને પ્રભુજી લખે મારા ભગવાને મને યાદ કર્યો ખરો. એમાં ખીજાણા હોય તો યાદ તો કર્યો ને. મહાપુણ્યનો ઉદય હોય ને તો આપણી ભૂલ કોક બતાવે, નહીં તો કોણ બતાવે? અહીંયા કોકને ઈર્ષ્યા આવતી તો બતાવે. દેખ દૂસરો કોઈ બઢતી કો પણ કબીને ઈર્ષ્યા ભાવ ડરું, એ પાછું ગાય ખરો. પોતે સત્સંગમાં હાજર રહેવા કોઈ પણ સમય તૈયાર જ છે ને 12 માસનું કામ 1 માસ જેટલું તે પણ નહીં જેવું કરી નાખ્યું છે કે તમારો સંગ થયા પછી મારું 12 મહિનાનું કામ 1 મહિના જેટલું કરી નાખ્યું છે. ઘણી બધી જમીન જાગીર વેચી નાખી છે, ખેતરને બધું, ધંધો ટૂંકાવી નાખ્યો છે. અને થોડું ઘણું કામ છે એ મુનિમ કરે છે. હું ક્યાં આટલો જ ઉપયોગ દઉં છું એમ. ગોપાલદેવ તો કે પ્રમાદમાં નહીં રહેવાનું. અને વેપાર આદિકનો પરિચય તદ્દન અલ્પ કરી નાખ્યો છે તે ગોપાલદેવને લખીને જણાવે છે. એટલે ગોપાલદેવ છેલ્લા દિવસમાં પાછો તોય પત્ર લખે એના જવાબમાં. શું લખે? 935 ને 936 બે પત્રો છે. ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય 936, 3 જ લીટીનો પત્ર, 4 લીટી, બહુ કડક પત્ર છે. અંબાલાલભાઈ ઉપર પત્ર લખે, આવા પત્ર લખે. ઓલા કે મેં થોડોક જ ઉપયોગ દઉં છું. એટલે હજી ઉપયોગ દો જ ને, તમે આત્મામાં નથી. અમે ઝવેર બીજાને ગલ્લે અમે ઉપયોગ નથી દેતા. તમે અમારી જેમ અબદ્ધ દશાએ જીવતા શીખો. એક પત્ર લખ્યો છે 321માં. વ્યાવરણ બધા એમ કે ગોપાલદેવની દશા જનક વિદેહી જેવી હતી, ભરત ચક્રવર્તી જેવી હતી. અહોભાવથી કહેતો વાંધો નથી. આ 321માં ખુલાસો કર્યો છે કે જનક વિદેહીને જ્યારે તકલીફ પડે ને ક્યારેક માયાના પ્રસંગમાં, તો કોનું શરણું લે? અષ્ટાવક્રનું. એમ અંબાલાલભાઈ જનક વિદેહી, અંબાલાલભાઈની દશા જનક વિદેહી જેવી છે. ગોપાલદેવ તો પ્રત્યેક માયાના પ્રસંગમાં જેને ક્યારેય વિક્ષેપ થાય જ નહીં એવા ગુરુ અષ્ટાવક્રનું શરણું લેતા હતા જનક વિદેહી. એટલે ગોપાલદેવને ઉપમા આપીને અને કે મેં ઓળખી ગયો, આશાતના જ કરીશું. અહોભાવથી કહેતો વાંધો નથી કે શતાવધાની હતા, તોય વાંધો નહીં, પણ હું ઓળખું છું તો ઉપમા તો છેડી જ પડે. ભરત ચક્રવર્તી તો રોવે છે, ઋષભ ભગવાનને પ્રાર્થના કરે છે મને જ્ઞાન ક્યારે આપશો. આ ઋષભ ભગવાન કહે છે કે તારી આગળ છે મારી આગળ છે, કાંઈ લેવા દેવાની કડાકૂટ નથી. આપણે સરખાવા કોની સાથે? એ નાથ, હવે તારા અભેદ સ્વરૂપ મારો નિવાસ છે, હવે લેવા દેવાની કડાકૂટની છૂટા છીએ. તારી મારે કેવળ જ્ઞાન મોક્ષ બધું છે, આપણે કંઈ તકલીફ નહીં લેતા લેવા કરવાની. હવે સરખાવાય કોની સાથે? એણે એ લખી દીધું ઉપમા આપ્યાની તમા રાખવી તે.
ઓ રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા. બાળક નહીં છે તો 99 વર્ષનો, પણ અજ્ઞાની પરમાત્મા. જીનેશ્વર તણી, જીનેશ્વરે ક્યાં લખી? મોક્ષમાળા તો રાજેશ્વરે લખી ને. લખે એમ જીનેશ્વર તણી, એટલે રાજેશ્વર તણી વાણી જાણી તણે જાણી છે. આગમના અર્થ કરતો નહોતું લખ્યું. આ મોક્ષમાળાના 107મા પાઠમાં લખ્યું. અંત મંગળ છેલ્લો પાઠ છે. પછી 108મો પાઠ તો મોક્ષની વાત કરી. સોમ મંગળ બુધ રવિ વાત કરી. અંત્ય મંગળ કહેવાય. આપણે ભલે આદ્ય મંગળ તરીકે ગાય છે, અનંત અનંત વાંધો નહીં કાંઈ. આ શાસ્ત્રની પ્રણાલી છે. જૈન જૈનેતરમાં અધ્યાત્મની મુસાફરીમાં શાસ્ત્ર વાંચતા હોય, શરૂ કરીએ ત્યારે આદ્ય મંગળ, મધ્ય મંગળ ને અંત મંગળ. આદ્ય મંગળ શરૂઆત બરોબર થાય અહોભાવથી, મધ્ય મંગળ મુસાફરી ચાલુ રહે એટલે, અને અંત્ય મંગળ આત્મસાત થઈ જાય. 24 કલાક એ થોડો વાંચતો હોય કે માળા કરતો હોય. 24 કલાક થોડો ઉપયોગમાં હોય. એ તો આત્મા અનુભવે પછીની વાત છે. એટલે આ અંત્ય મંગળ છે અનંત અનંત ભાવ ભેદથી ભરેલી પેલી. એટલે પોતે જ મોક્ષમાળા લખીને પૂરી થઈ. એટલે કહે છે કે આ જીનેશ્વર તની વાણી જાણી તને જાણી છે. ખુલ્લું કહી દીધું છે મોગમમાં બધું. ખુલ્લી કલમથી લખ્યું. પછી તમને ખુલ્લી કલમથી કહી દઉં છું કે યોગ્યતા છે તો બીજો ગોતવાની જરૂર નથી કાંઈ. પછી એમ કે એક સત્પુરુષને શોધો અને તેના ચરણ કમળ ભાવ. પછી અંબાલાલભાઈ તમે સામે ઉભા, તમે બીજે ગોતવા જાય. હવે બીજે ગોતવા જાય. એટલો આજ્ઞાકીત છે ને, ગોપાલજીની આજ્ઞા છે ને બીજે ગોતવાનું, એટલે બીજે ગોતવા જાય. લખે છે ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણીને ચિંતામણી કયો છે. એ જે મનુષ્ય દેહ છે કે જે દેહમાં યોગમાં આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતિત ધારી તો પાર પડે એમ છે. એ ઈચ્છે, ઈચ્છિત વસ્તુ મળે ને. મણી પારસ મણી મળી ગયો હોય તો ઈચ્છે તો મળે ને. અચિંત્ય જેનું મહાત્મ્ય છે એવું સત્સંગ રૂપી કલ્પ વૃક્ષ. એટલે ચિંતામણી કામધેનુને કલ્પ વૃક્ષ જે ઈચ્છે એ આપે આપણને. એટલે કહે છે અચિંત્ય જેનું મહાત્મ્ય છે એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થાય. જેવું દરિદ્ર રહે તો હજી ગરીબ જ છે, ચિંતામણી છે તોય. તારા ઘરના વરંડામાં ચરુ દાટ્યા છે તોય આ ભિખારી જ છે. બાપ દાદાને નહોતી ખબર એટલે એ ભિખારી તરીકે મેર્યા. આ મરવાનો ભિખારી તરીકે. જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી સદાને માટે અયાચકપણું પ્રાપ્ત થાય. આ તરણ તારણ છે. એમને કે મને ઈચ્છો એવો કોઈ ઈચ્છો એમ કે હવે ક્યાં ગોતવા જાય. કેડ પકડે ચડી ગયા. અચિંત્ય જેનું મહાત્મ્ય છે એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થાય. જેવું દરિદ્ર રહે એમ બને તો આ જગતની વિશે 11મું આશ્ચર્ય જ છે. આખો બરફનો પર્વત, તાજમહાલ, પીરાનો ઢળતો મિનારો, એમ સત્સંગ મેળવ્યો પછી આ દશા. આશ્ચર્ય છે કે અછેરું છે. ઓલા એમ લખે 12 મહિનાનું કામ 1 મહિના કરે. કોઈ બોલતા આવું લખે. ઉપર એની ઉપર પત્ર છે 935. ઓમ ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમય પણ વિશેષ મૂલ્યવાન છે એવો મનુષ્ય દેહ એ તો આપણને બધાને મળ્યો જ છે. અને પરમાત્માને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત થતા જોગવાય છે. શરીરે હજી ચાલે, સંભળાય છે, ખવાય છે, પીવાય છે, દેખાય છે, હલાય છે, વધતે ઓછે છે, સમજાય છે, વાંચતાય આવડે છે. નહીં વાંચતા ન આવડતું હોય તો, ગુજરાતી ન આવડતું હોય તો, પણ હિન્દી ભાષી કુળમાં જન્માય તો ગુજરાત શીખવું પડે ને પહેલાં નવેસરથી. જો ગુજરાતીમાં વાંચ્યું હોય તો ભાષાંતર વાંચ્યું હોય. ભાષાંતર ન કર્યું હોય તોય ફેરફાર થઈ જાય છે. તો ભાષાંતર કર્યું હોય તો કેટલો ફેરફાર થઈ જાય પછી. સુધારો વધારો, ઘટાડો કુધારો. ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો મનુષ્ય દેહ અને પરમાત્માને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત થતા જો જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતમાં ધિક્કાર જો. મને ધિક્કાર ધ્રુજી જાય ને આવો પત્ર આવે તો. એક મેં કામ સંકોચી નાખ્યું છે અને હવે હું અલ્પ જ ઉપયોગ દઉં છું તો કે ધિક્કાર જો. આ સતત ધ્યાન ન રહેતું હોય તો.
પોતાની જેવા જ બનાવે છે. પ્રભુજી આવું બધું વાંચે એટલે પત્ર લખે કે જ્ઞાની સત્પુરુષ મળે તો ચિંતામણી સમાય કહે ને, પારસમણી, ના કે આ ખોટી ઉપમા છે. ગુરુ પારસમાં આંતરો, જે મહંત જાણી ગયા છે ને એને કહી છે કા પારસમણી તો લોખંડ સોનું કરે ને, એ ટુકડાને પારસમણી ન બનાવી દે, આ તો એની જેવા જ બનાવી નાખે. ગુરુ પારસ में आतरो, ये जाने है संत, સંતને આ ખબર છે કે વે લોહા કંચન કરે એ કરી દે મહંત, એને જેવા જ બનાવી દે. આવું પ્રભુજી કૃપાદોર લખે. કેટલો આનંદ આવે કૃપાદોર કે એક ચેલો તો મળ્યો. કે છે જેણે પ્રમાદનો જય કર્યો તેમણે પરમપદનો જય કર્યો. કે હું અલ્પ જ ઉપયોગ દઉં છું બધું આમાં, તોય કહે છે કે પ્રમાદનો જય કર્યો એણે પરમપદનો જય કર્યો. પછી એટલે કે પત્ર સંપ્રાપ્ત થયું. શરીર પ્રકૃતિ અમુક દિવસ સ્વસ્થ રહે છે અને અમુક દિવસ અસ્વસ્થ રહે છે. યોગ્ય સ્વસ્થતા પ્રત્યે હજુ ગમન કરતી નથી, તથાપી અવિક્ષેપતા કર્તવ્ય છે. અમને કંઈ એમાં વિક્ષેપ પડતો નથી કે શરીરમાં જે થાય. કોઈ ત્રીજા પુરુષની વાત કરતા એમ શરીર પ્રકૃતિના અનુકૂળ પ્રતિકૂળપણાને આધીન ઉપયોગ અકર્તવ્ય છે. લિખિત કે શાંતિ, આ 57 પત્ર છે. દેહ વિલેના છેલ્લા 68 પત્રોમાં કુલ શાંતિ, પરમ શાંતિ, શમમ કેવું લખ્યું છે? કાંઈ લખ્યું જ નથી. એટલે વિભાવમાંથી સભામાં ઠરી ગયા છે. ઓમ શાંતિ. પહેલાં લિખિતમાં ઘણું બધું લખતા, દશા ને બધું, યથાર્થ બોધ સ્વરૂપને, ઓમ શ્રી મહાવીરને, શ્રી સહજ આત્મ સ્વરૂપને, ઓમ 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 ઓમને. છેલ્લા 68માંથી 35 પત્રમાં કાંઈ લખ્યું જ નથી. લખ્યું હોય તો કાલે લિખિતમાં શાંતિ, પરમ શાંતિ. એટલે ક્યારે ઠરી ગયા છે એ તો કોને ખબર. હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું એ તો છેલ્લે દિવસે કહ્યું, પણ એને પહેલાં જ ઠરી ગયા હતા. સૌભાગભાઈ, અંબાલાલભાઈ, પ્રભુસિંહજી આ બધું જાણી ગયા હતા. દશા એની સ્વદેહે કોપલજો. હજી ઓળખાય તો વાંધો નથી. આપણે ફળ એવું ને એટલું જ મળે, પણ આમાં વધારે મહેનત કરવી પડે. સામે ઊભા હોય તો કાન ખેંચે ને, હવે કાન કોણ ખેંચે? પોતે જ પોતાનો ગુરુ કે હું ક્યાં ભૂલ કરું છું. પત્રમાં ગુણગાન ગાતા લખે કે ઇન્દ્રિયો તો સ્વગુણ છોડી આત્મપરિણમ થઈ ગઈ છે. કોપલે લખ્યું ને 255 કે 5 ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે. એટલે મીંડું થઈ ગયું, એટલે ચાખે એને સ્વાદ ન આવે. ખબર પડે આજે સાકર ઓછી નાખી છે, બધું બોલે નહીં કંઈ. વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગપદ વાસ. એટલે મિથ્યા આભાસ ટળી જાય એનો. 112મી ગાથા. એટલે વિતરાગપદમાં વાસ છે. એટલે ખબર બધું પડે, તીક્ષ્ણ ઉપયોગ આપણા કરતાં. આપણે 1.5-2 વાટકા ખાઈ લઈએ ને પછી ખબર પડે કે આજે સાકર ઓછી હતી બાસુંદીમાં. એને પહેલાંથી જ ખબર પડી જાય ચાખે ત્યાં. પણ મિથ્યાભાસ ટળી ગયો એટલે એના શોક કે હર્ષ ન હોય એમાં કાંઈ. આ બરોબર નથી થયું. રતિ અરતિ ન થાય, ગમો અણગમો ન થાય કાંઈ. તો કેમ? સતત આત્મામાં જ છે. એટલે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કહીએ કેવળ જ્ઞાન તે આ 113મી ગાથા પછી. એક પછી એક પગથિયું છે. મતાર્થી, આત્માર્થી, અસદગુરુ, સદગુરુ, પછી સંકિત, ક્ષૈક સંકિત, વ્યવહાર સંકિત. પહેલાં જિજ્ઞાસુ થયો, અનુકંપા પ્રગટી, પછી અંતરદયા પ્રગટી, પછી પરમાર્થ સંકિત આવ્યું, એ શુદ્ધ થયું. મિથ્યાભાસ ટળી ગયો એટલે વિતરાગપદનો વાસ થયા. પણ હજી છદ્મસ વિતરાગ છે. વિતરાગ એ છદ્મસ હોય પાછા. 12મે ગુણ થાય કે વિતરાગ હોય ને, હજી કેવળ જ્ઞાન નથી થયું, સંજલન છે. એટલે આને છદ્મસ વિતરાગ કહેવાય. અને આપણે બધા છદ્મસ કહેવાય, અજ્ઞાની. છદ્મસના 3-4 અર્થ છે શાસ્ત્રમાં. એટલે કેવળ જ્ઞાન થવાને થોડી વાર હોય હજી, એ છદ્મસ દશા કહેવાય. એ ગૌતમ, હું છદ્મસ અવસ્થાએ છઠને પાણે છઠ રાત્રિની પડીમાં ધારણ કરતો હતો. એટલે કેવળ જ્ઞાનની થોડીક વાર હોય એ છદ્મસ દશા કહેવાય. અને પરમાત્મા જરાય રસ જ નથી કે આગળ નથી બધા, એ અજ્ઞાની બધા, એ છદ્મસ કહેવાય. અને છકી ગયા હોય છદ્મસ. અને 12મે ગુણસ્થાને કે પહોંચી ગયા છે, ક્ષીણ મોહ ગુણસ્થાના. આપણે પૂછીએ કેવળ જ્ઞાન થઈ ગયું?
એ ક્યારે થાય છે? પછી ત્યાં થઈ ગયું હોય. એટલે છદ્મસ વિતરાગ કહેવાય. મોહ સંયમણ ક્ષીણ કરી આવું ત્યાં જાય. ક્ષીણ મોહ ગુણ સ્થાનક અંત સમય પ્રગટાવું કેવળના નિદાન જો. 12માના છેવાડે કેવળ જ્ઞાન પ્રગટે, પછી એ પૂર્ણ વિતરાગ કહેવાય. આ છદ્મસ વિતરાગ ને પૂર્ણ વિતરાગ. તમારા તો ક્રોધ આદિ કશાય અને રાગ દ્વેષનો સંહાર કર્યો છે તમે. અસંખ્યાત પ્રદેશી આત્મા, એક કોઈ પ્રદેશે રાગ કે દ્વેષ નથી. નહીં રાગ ને વળી દ્વેષનો લવલેશ આત્મ પ્રદેશમાં. તો કોણ હોય? પરમાત્મા સમજો ધર્મમૂર્તિ દેહધારી વેશમાં. ગણિત શાસ્ત્ર છે આપ. એટલે લખે છે શ્રી મોહમય ક્ષેત્રથી અમોહ સ્વરૂપ એવા શ્રી રાયચંદ્ર નમસ્કાર. એટલે અમોહ, મોહ તો નથી. 12મે પહોંચી ગયા. લિખિતમાં અવિષમ આત્મધ્યાન વર્તે છે સતત અમને. એટલે પત્ર પૂરો થાય ને ત્યાં કેવળ જ્ઞાની હોય. ઉપર 12માં 13મે આવી ગયા હોય. ગુજરાતીમાં જ લખ્યું છે. 376માં લખે છે શ્રી મોહમય ક્ષેત્રથી અમોહ સ્વરૂપ એવા શ્રી રાયચંદ્રને નમસ્કાર. યથાયોગ્ય એમ. અને પછી લખે છે અવિષમ આત્મધ્યાન વર્તે છે એવા શ્રી રાયચંદ્ર પ્રત્યે નમસ્કાર કરી આ પત્ર પૂરો કરું છું. એ 5 લાઈન પૂરી થાય ને ત્યાં 12મે 13મે પહોંચી ગયા હોય. આ તો બહુ લાંબો કાળ છે. આ તો અંતર્મુખમત થઈ ગઈ. કાકા કાલેલકર કહે છે એણે જે અનુભવ્યું ને પરમાર્થનું એ જ પાને ચડાવ્યું છે અને આચરણમાં મૂકીને પાને ચડાવ્યું છે. આ પ્રયોગ વીર છે કે એ કાંઈ તીર્થંકરને માને નહીં. પાછા ગાંધીજી કરે એમ વૈષ્ણવ ધર્મી. એના ગુરુ તો ગાંધીજી. અભ્યાસ જબરો, શિવપશમ જબરો. અટક કાલેલકર પણ ગુજરાતીના શિક્ષક હતા. પાછા કાકા કાલેલકરના પાઠ આવે સિલેબસમાં મેટ્રિક સુધી. કે જે પ્રયોગ વીર હતા. એને જે સાચું લાગ્યું એ આચરણમાં કરીને બતાવ્યું કે દેહાતી દશાએ જીવવાનું, અને કરીને બતાવ્યું લોકોને. પ્રયોગ વીર. પણ પછી સંઘનો યોગ હોય એ પ્રમાણે લાભ મળે એને. એટલે ઓળખાણ થાય પછી પાછું પોતાને આ બરોબર છે ને મારે આ શરણ લેવા જેવું છે. તો ગોપાલદેવને કેટલું બધું જ્ઞાન હતું એમ. ગોપાલદેવ અવધાન કરેલા એમ. કેટલો ક્ષયોપશમ હતું. કવિતા રચતા 7.5 જાતિ આ ભાવ હોય. પણ એને પોતાના આરાધ્ય દેવ ન માને તો એને સંકિત મોહિનીનો પ્રકાર કયો છે. તો બહુ મોટા પુરુષ હતા. આ સંકિતને દૂષણ કરે એ મારે આરાધ્ય છે, મારા પરમેશ્વર છે, મારા ગુરુ ભગવાન છે થાય તો સંકિત. એટલે વખાણ કરતા હોય કુપોલદેવના કે આ ક્ષયોપશ્ચિમી પુરુષ તરીકે, તત્વજ્ઞ તરીકે, પરમ તત્વજ્ઞ તરીકે. મારા ભગવાન તો આકાશમાં છે જ. તો આ સંકિત મોહિની ગણી છે શાસ્ત્રમાં. સંકિતને દૂષણ આપ્યા. અર્થ કર્યો છે બ્રહ્મચારીજી. ઓકે, પૂછ્યું સંકિત મોહિની કોને કહેવાય? કે મહાવીર કરે અને આત્મસાત ન થયું હોય તો એ સેવા અસેવાથી એને કંઈ ફળ નથી. પરોક્ષ ચાલ્યા આવ્યા સર્વજ્ઞને સંકિતી તરીકે પણ ન ઓળખે તો એને આત્મ પ્રત્યે ફળ નથી. એટલે કોઈ પ્રશ્ન આમ કેમ મહાવીર કરે ફળ કેમ ન થાય? સમજણ આપી છે કે એને સંકિત મોહિની છે એટલે સંકિતને દૂષણ છે. આપણા બાપ દાદા કે આપણે પૈસા ખર્ચીને મંદિર દેરાસર બનાવ્યું હોય ને અને એ દેરાસરમાં સારી ભક્તિ થાય છે અને સંકિત મોહિને કહ્યું છે. એટલે કેટલું દિલ્હી દૂર હશે. આપણું દેરાસર હોય તો આપણે તો વ્યાસપીઠ ત્યાં હોય ને. વ્યાસપીઠ પર બેઠવું સહેલું નથી કાંઈ. એટલે પ્રભુજી કહેતા અમે નમસ્કાર કરીને બેસીએ છીએ કે એ જગ્યાનો દેવ જાગશે ત્યારે કે અમે આજે નમસ્કાર કરીને બેસીએ છીએ. બધું લખી ગયા છે ને કહી ગયા છે કેમ કરવું હોય અધ્યાત્મ માર્ગમાં. ક્રોધ આદિ કશાય અને રાગ દ્વેષનો સંહાર કર્યો છે ને વિપર્યાસ બુદ્ધિ ટળી આત્મપરિણમ થયો છે. 412માં કોપોદો લખે છે 2.5-3 લીટર પર અત્ર આત્મા કરતા છે. આપણે શું ખબર શું કહેવામાં એ પાછો અર્થ કર્યો એને. આત્મા કરતા એટલે આત્માનું આત્માપણે પરિણામ તે અને વિસ્તરસા પરિણામ કહેવાય. સિદ્ધના જીવને હોય
504માં લખ્યું સૌભાગભાઈને કે અમે રેવાશંકરને કહીને અત્યારે રાજીનામું આપીને જંગલમાં વયા જાય ને તો અમારા વિસ્તરસા પરિણામને હાનિ પહોંચશે. પણ વિસ્તર પરિણામ એટલે આપણને શું ખબર પડે? એ 475માં અર્થ કર્યો પહેલાં કે સિદ્ધના જીવો શુદ્ધ દ્રવ્ય, સિદ્ધ ભગવાન એનો આત્મામાં પરિણમન કરે. આત્મા છે, સ્વભાવમાં જ હોય. અને વિસ્તરસા પરિણામ કહેવાય. એવા કોપોલદોને ઝવેરી બજારને ગલ્લે વિસ્તરસા પરિણામ છે, સિદ્ધના જે ભાવ હોય એવા. એટલે લખ્યું છે ઓમ શ્રી મહાવીર. એટલે કહ્યું અમારા મને વિતરાગમાં ભેદ ગણતા નહીં. એટલે કહ્યું મુનિ આ બેઠા છે એ સિદ્ધ શિલા અને આ બેઠા છે સિદ્ધ. અનુભવીને કહ્યું જ પછી આપણને શંકા છે એમ શરીર સાથે અશરીર કેમ? એટલે લખ્યું 411માં અશરીરી ભાવે આ કાળે ન જીવી શકાતું હોય તો અમે નથી એમ માનો, પણ અમે તો છીએ. રેવાશંકર જગજીવનની પેઢી મુંબઈ નંબર 2 રાયચંદભાઈ રવજીભાઈ મહેતા અમે છીએ ને દેહધારી, અશરીરી ભાવે છીએ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત એ જ્ઞાનીના ચરણમાં હોવો નંગ. એટલે આત્મધ્યેયની આ બધી ગાથા છે ને નમસ્કારી કોપોલદોને જ છે. એટલે ઘણા અર્થ કરે છે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત તે એટલે આ બધા સિમંદર સ્વામીને બીજા 19 સિદ્ધાંતને કેવળી 2 કરો એને નમસ્કાર કર્યા છે કે આત્મસિદ્ધિમાં. એટલે આ ગાથા આવે ને એટલે એક બધા આકાશમાં નમસ્કાર કરો, પોતાને મળે અર્થ કરે ગાથાને. સમજાવવાનો ઉપકાર છો. આત્માની સિદ્ધિ કેવી રીતે થાય, સાબિતી કેવી રીતે થાય? છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ કયો માર્ગ સાચ છે જન્મ તેના અલ્પ. 105મી ગાથા. આ તો ગણિત શાસ્ત્રની બુક છે. ક્યાંય લખું ટીલું ટપકું ક્યાં કરું, ડાબા કાને કે જમણા કાને કે કપાળમાં, કઈ વાત કરી છે? ત્રણેય જગ્યાએ કર તો વાંધો નથી, એને કાંઈ ન કરતો વાંધો નથી કાંઈ. વિપર્યાસ બુદ્ધિ ટળી આત્મા પરિણામ થયો છે જેનો એવા આત્મામાં સદા તદાકાર થાય છે એવા એમ ઉદ્દેશી લખે અને ભવ પરમપુરનું શરણું માગે તો મોક્ષ નથી જતું. એક ભાઈ પ્રશ્ન પૂછેલો કે ભવ શરણું માગ્યું એટલે ફરી વાર જન્મ છે તો મોક્ષ કેમ નથી માગતા? અરે જીવ તો મોક્ષ મળે પછી આકાશ મોક્ષ મગાય? ગૌતમ ગંધર્વે ન માગ્યું તો મારા બોધેલા શિષ્યને કેવળ નથી, મને નહીં તે તને ન થાય, તને મારા ઉપર મોહ છે. મારે કેવળનાને મોક્ષ નથી જોતો, મારે તમે જોઈએ છે. આ થયું પછી મહાવીર સાહેબે નક્કી કર્યું કે આને કેવળી કેમ બનાવો? જાતા બનાવી ગયા. પછી તો હું જાઉં છું, તુંય જા. પાછા આવ્યા તો નથી આપી ગયા ને. છેલ્લે ઉપાય કર્યો પછી એ નક્કી કરશે. એટલે આવો અર્થ કરે ભવ તું ચરણની સેવા હું તો માગું છું દેવાદી દેવા. તો પછી ફરી વાર અવતાર લેવો ને? આ અવતાર લેવો જ છે તારા ગુણગ્રામ ગાવા માટે. સીધે છેલ્લે હાથ ક્યાં છે? પછી વખાણ ગુણગ્રામ કેમ ગવાશે? જીભ ક્યાં છે? ત્યાં વ્રજ વાલો રે વૈકુંઠ નથી જવું, ત્યાં કાનકોર ક્યાંથી લાવું? એ નાથ અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ છે, પણ ક્વચિત ક્યાંક અમુક જગ્યાએ છપાણું છે એવું. ક્વચિત જૈન શાસ્ત્રમાં પ્રતિપાદન થયું છે કે આ કાળે નથી, તો એ પ્રતિપાદન રાખ અને મને મોક્ષ આપવા કરતાં સત્પુરુષનું ચરણ સમીપતા આપ. વચનામૃત 213. શું લખ્યું છે કોપોલજીએ? આ દશેરા ધારક છે એમ બુદ્ધશી લખે અને ભવ પરમપોલનું શરણું માગે છે. ગોપાંગનાને જેવો શ્રીકૃષ્ણ પ્રત્યે તેવો પ્રેમ પોતાને કુપાલદેવ પર પ્રગટે છે એ જ માગે છે. પછી લખે પત્રમાં અનંતકાળ સુધી જો હું તમારો દાસ થઈને રહું તો પણ ઓછું છે કે એટલે અનંતકાળે તમારું આ ઋણ ચૂકવાશે નહીં. મોક્ષે ક્યાં વયું જવું છે? ફરી ફરીને જન્મ તમારો ગુણગાન ગાઓ, જગતને અણમોલ ભેટ તો આપી ફરી માણસ થવું પાછું કે આવા પુરુષ મને મળેલા. જાતિફળ જ્ઞાન થાય છે હું કહીશ કે શ્રીમદ રાજચંદ્ર નામના એક ગૃહસ્થ બહારથી મને મળેલા, એ આવી દશામાં હતા. અનંતકાળ સુધી હું તમારો દાસ થઈને તો પણ ઓછું છે. પછી કુપોલદેવ વયા જાય. આનંદકાળ દાસ એનું દાસપણું કેમ હોય? અરે લઈ જ જાય ને. અહીંયા રહેવા દે. પછી એવો ઉપકાર કુપોલદેવનો વેદાય છે. કોઈ પણ પ્રકારે મન બાહ્ય પ્રસંગમાં વર્તે નહીં, એક આત્મલક્ષ્યમાં જ રહે કરે એવું સર્વ પ્રકારે કેવલી દશા થાય ત્યારે રહે. શાસ્ત્રમાં જે વાંચ્યું હોય ને કુપોલદેવ લખે કે એવી દશા તમારી છે. મેં કેવળ જ્ઞાન વિશે વાંચ્યું છે, એવી દશામાં તમે છો એમ લખે. હું તમને ઓળખી ગયો છું એમ કુપોલદેવ પછી ઠપકો લખે.
કે પ્રમાદનો જય કર્યો એને સર્વ જય કર્યો. એ ઉદ્દેશ્ય તમે અનુભવી રહ્યા છો. પછી એમ લાગે મેં શાસ્ત્રમાં વાંચ્યું છે કેવડી રીતે છે એ તમે અનુભવો છો એવું મને લાગે છે. આ મુજબ ઉદ્દેશી પત્રની શરૂઆત કરી. પરમ પદને વિનંતી કરી બોધ આપવા કહે છે અને એના એ જ પત્રો ફરી અવલોકન કરતા નવીન અનુભવાય છે. આપણે ફરીવાર વાંચીએ તો નવો અર્થ મળે તો એને તો મળતો જ હોય ને, આટલો તીક્ષ્ણ ઉપયોગ હોય તો. એના એ જ પત્રો હું ફરી ફરી અવલોકન કરું છું અને મને નવીન અનુભવાય છે અને અપૂર્વ શાંતિ, સંતોષ અને આનંદ આપે છે. અને ભક્તિ માર્ગ મને અપૂર્વપણું વેદાય છે કે હવે ખબર પડી કે શાસ્ત્ર અભ્યાસ, શાસ્ત્રમાંથી જ્ઞાન ભેગું કરવા કરતાં ભક્તિ વધારે કિંમતી છે. આવું પહેલાં ખબર નહોતી કે મને ભક્તિને એટલી કિંમતી છે. ભક્તિ ભૂતળ પદાર્થ મોટું આરે લોક મેં ના બીજા આ લોકમાં ભક્તિ જેવી કોઈ કિંમતી વસ્તુ છે નહીં મોક્ષ માટે. લખી જેવો છે પોતે આજ્ઞા મુજબ સંસ્કૃત શીખી રહ્યા છે અને કિલાભાઈને મુંદાસ વગેરે પણ શીખવે છે. પાછું લખે પાછો સમય સમયનો અહેવાલ આપતા જાય. પૂજ્ય શ્રી સૌભાગભાઈના દેહ વિલય બાદ પત્રમાં સત્સંગના વિરહની વેદના જણાવે છે. અરે રે પૂજ્ય શ્રી જુઠાભાઈ અને પૂજ્ય સૌભાગભાઈ જેવા અમૂલ્ય રત્નોને મારા જેવા દુષ્ટ જીવને વિશેષ સમાગમની પ્રાપ્તિ ના થઈ. તમને ઓળખી ગયા હતા પૂર્ણ રૂપે, એના થકી તો હું તમને ઓળખ્યો જુઠાભાઈ થકી. અને સૌભાગભાઈ તો વડીલ ગોપાલભાઈ નમસ્કાર કરે અંબાલાભાઈને ખબર હોય એટલે સૌભાગભાઈની દશા કેવી હોય કે મારે એટલા પુણ્ય આ બે દેહ છોડી દીધો કે એ તો એનો સત્સંગ મને કેટલો મળત કે તમારો સાથે એનો. ખરેખર એવા પવિત્ર મહાત્માઓને બહુ જ ન્યૂનતા થઈ પડી છે. એટલે 50 કરોડ થઈ જાય ને પછી બીજા 26 લાખ આવે ને ચેક તો પાછો આનંદ આવે ને કે ઉપર વાપરશું આપણે. ઓલા તો એમ જ પડે છે અકબંધ, બીજો 25 લાખનો ચેક આવ્યો, જલતા આવે ને. અનુભવની વાત છે ને કે 70 કરોડ તો પડ્યા જ છે, બીજા 1 કરોડ આવ્યા, હવે શાંતિથી વાપરશું આપણે. કેટલો જલતા. ગોપાલભાઈનો સમાગમ તો છે જ, સાથે જુઠાભાઈને સૌભાગભાઈને મળ્યો, કેટલો આનંદ આવે પછી. હા હા, એ તો વ્યવહારની વાત. અહીંયા પરમાત્મા જલસા થાય ને પછી કે ઓલો તો અકબંધ છે જ, એ તો સીડ છે 91 કરોડ, બીજા 3 કરોડ આવ્યા. કેવી ધરપત રહે પછી વાપરતા. તેઓના પવિત્ર ઉત્તમ ગુણો મને સદૈવ સ્મૃતિમાં આવવાથી મારું હૃદય ભરાય આવે છે. કે પ્રભુજી આ જ પ્રમાણે લખે છે આત્મસિદ્ધિની બોધબીજ પ્રાપ્તિ કથનમાં, એટલે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન મારું હૃદય હૈયું ભરાઈ જાય છે. તમારી પ્રતિમા મારા હૃદયમાં ખડી થાય છે કે અપાછરે ઉપર નીચે બધી તમે જ દેખાવ છો મને. સ્વાભાવિક મને આવું કરી દો ને મને દેખાય કોઈ તમને ન દેખાય, તમે ગુરુરસ છો, અઠવાડિયા પછી ખાવાનું થાને, પણ તમને એના કરતાં સારો રસ્તો બતાવો કે હૃદય દર્શન કરો. તે પુરુષને એમ નથી કહેતા મને, સૌભાગભાઈને કોઈ બોલતો એમ નથી કહેતા મને, તે પુરુષને એટલે શ્રીમદ રાજચંદ્રને તેના વચન આદિના યોગને આધારે સમજવાની કોશિશ કરો તો હૃદય દર્શન કરતાં મોટું ફળ છે. આત્મા છે ખબર પડી જશે. એટલે પહેલું સંકિત થાય ને જ્યારે વ્યવહાર સંકિત નહીં, આ તો પરમાર્થ સંકિતની વાત, ત્યારે સત્પુરુષ કે કૃપાદેવ એ શરીર નહીં પણ આત્મા છે એ થાય. પછી હું આત્મા છું એમ થાય, સીધું ન થાય ધ્યાનમાં બેસી જાય તો. એ 54 વર્ષોમાં પ્રભુ સિદ્ધ થઈ ગયું. તરસે ને તરસે, ભૂખે ને ભૂખ્યા જ હતા. પછી ગોપાલદેવ 1 કલાક બોધ આપે છે, પછી પૂછે છે મુનિ હવે કંઈ પૂછવું છે? હાશકારો થઈ ગયો. પહેલી વાર 54 અપૂર્વ આત્મજ્ઞાન કરાવડે. બાકીની વાત છે અવસરે કરશું. સહજાત્મ સ્વરૂપ પરમ